નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે। એવું માનીને ચાલવું કે વિદેશ જઈશું તો અનેક અવસરોનો ખજાનો છે, પણ એની સામે રોજગારીના સંકટ વિશે પણ જાણી લેવું એટલું જ જરૂરી છે। એક વિડીયો સામે આવ્યો જેમાં મૂળ ભારતીય અને હાલ કેનેડામાં રહેતી એક યુવતીએ રોજગારી માટે લાંબી કતારોમાં ઉભા રહેતા સ્ટુડન્ટ્સ વચ્ચેની એ સ્પર્ધાની પરિસ્થિતિને ઉજાગર કરી છે। વિડીયોમાં આ યુવતી એ કહે છે કે જે સંબંધીઓ મિત્રોને એવું લાગે છે કે કેનેડામાં ખૂબ નોકરીઓ અને પૈસા છે, આ વિડીયો તેમના માટે છે। નોકરી માટે 5 થી 6 લોકોની પસંદગી કરવાની છે, પણ એની માટે લાંબી કતારો છે। વાત ફક્ત કેનેડા પૂરતી નથી, વાત તમામ દેશોની છે। વિદેશ જવા માટે લોકો પડાપડી કરે, યુવાઓમાં વિદેશ જઈ અને જોબ મેળવીને સ્થાયી થવાનો ક્રેઝ વધે અને યુવા પેઢીની આ ઘેલછાનો લાભ અમુક ઠગ પણ ઉઠાવે। લોકોને એમ લાગે કે એકવાર વિદેશ પહોંચી જઈશું અને પછી જોઈ લઈશું, પણ એવું નથી। ફાયદો ઉઠાવનારા લોકો પણ બેઠેલા છે। એ કબૂતરબાજી કરનારા લોકો રહેમ નથી ખાતા। વિદેશ જવાની ઘેલછામાં કેટલાય પરિવારો મોતને ભેટ્યા, કેટલાય લોકો વિખૂટા પડ્યા અને કેટલાયને લાખો કરોડોનો ચૂનો પણ લાગ્યો। ફક્ત એક વિચાર, વિદેશમાં સ્થાયી થવું અને એ જ વિચાર સાથે આગળ વધવું, પણ વાસ્તવિકતાથી અળગા રહેવું એ ખોટું છે। અને એટલા જ માટે ચર્ચા કરવી છે કે વિદેશમાં ગુજરાતીઓના રોજગારની સ્થિતિ વિશે સવાલો અનેક મનમાં થાય છે। સવાલ એ છે કે કેનેડામાં નોકરી માટે લાઇનમાં લાગવું પડે તેવી સ્થિતિનું નિર્માણ કેમ થયું? ગુજરાતીઓની વિદેશમાં સેટલ થવાનો જે ક્રેઝ છે તેની સામે રોજગારની પરિસ્થિતિ શું છે? અમેરિકા, બ્રિટન, કેનેડામાં ગુજરાતીઓ માટે કમાવવાના કયા રસ્તાઓ છે? વિદેશમાં જાય ત્યારે નોકરીની જાહેરાત બહાર પડે છે ત્યારે લાંબી કતારો કેમ લાગે છે? આ તમામ સવાલો પર કરીશું આજે મહામંથન। અને ફરી એક વખત એ વિષય, વિદેશ જવાની એ ઘેલછાનો વિષય, અને એવું નથી કે પહેલી વખત આવો કોઈ વિડીયો સામે આવ્યો હોય। આ પહેલા પણ આવો જ એક વિડીયો સામે આવી ચૂક્યો છે। જમીની વાસ્તવિકતા જાણવી ખૂબ જરૂરી છે। અહીંયાથી બેઠા બેઠા સ્વપ્ન જોવા એ અલગ વાત છે, પરંતુ ત્યાં જઈને જે વાસ્તવિકતા આપણને ખ્યાલ આવે છે, જેની ખબર પડે છે, એ કંઈક અલગ હોય છે। કેટલાય લોકોના વિડીયો સામે આવતા હોય છે અને આ જે વધુ એક વિડીયો સામે આવ્યો છે તેને લઈને હવે ઘણા બધા સવાલો છે, કારણ કે વાસ્તવિકતા કંઈક જુદી છે, વાસ્તવિકતા કંઈક અલગ છે। ઘણી વખત આપણે એવું પણ જોયું છે કે કેટલાય લોકો છે કે જે એમની એક હઠ હોય છે કે મારે બહાર જવું છે, મારે વિદેશ જવું છે, મારે કારકિર્દી બનાવી છે, અને એની માટે કેટલાય લોકો પોતાના જીવની પરવા પણ નથી કરતા। કેટલાય લોકો એવા છે કે જે કરોડો રૂપિયા એની પાછળ નાખી દેતા હોય છે અને એનો ફાયદો એ એજન્ટો લેતા હોય છે, જેમને ખ્યાલ છે કે આ વ્યક્તિને કદાચ નથી ખ્યાલ અને એટલા જ માટે એના કરોડો રૂપિયા હું ચાઉ કરી જઈશ તો એ વ્યક્તિને ખ્યાલ પણ નહીં આપે। કેટલાય કિસ્સાઓ આપણે એવા પણ જોયા છે કે કોઈ વ્યક્તિને કેનેડા જવું હોય પણ તેને દુબઈ મોકલી દેવામાં આવે, એટલે આવી પણ પરિસ્થિતિ આપણે જોતા હોઈએ છીએ। એટલે આ તમામ પરિસ્થિતિ વિશે આજે ચર્ચા કરવાની છે। જે નોકરીની જાહેરાતો બહાર પડે છે અને ત્યારબાદ જે લાંબી કતારો હોય છે તેની આજે ચર્ચા કરવાની છે। અને ચર્ચા માટે આપણી સાથે અત્યારે ઇમિગ્રેશન એક્સપર્ટ પંકજભાઈ પટેલ જોડાયા છે। પંકજભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મહામંથનમાં। પંકજભાઈ, પ્રશ્ન એ, કારણ કે આ સવાલ હું એટલા માટે પૂછી રહી છું અત્યારે, કારણ કે આપણે બધી જ ચર્ચા કરીએ એ પહેલા લોકોના માઇન્ડસેટને સમજવું ખૂબ જરૂરી છે। કારણ કે છેલ્લા 5 થી 7 વર્ષની હું વાત કરું તો ક્રેઝ સતત વધી રહ્યો છે અને લોકો બહાર જવાની ઘેલછામાં, આપને તો એ વાતનો ખ્યાલ હશે કે લોકો કઈ હદ સુધી જતા રહે છે। એટલે સૌથી પહેલા તો લોકોનું માઇન્ડસેટ કેવું બની રહ્યું છે એ સમજવું છે। હાલ જે પરિસ્થિતિ છે એમાં જે મેજર ચેન્જીસ આવ્યા છે એ કોવિડ પછી આવ્યા છે। કોવિડ પહેલા જે આપ જે ચર્ચા કરી રહ્યા હતા એવી કન્ડિશન્સ નહોતી। કોવિડ પહેલા જે સ્ટુડન્ટ્સ વિઝા ઉપર છોકરાઓ અહીંથી જતા હતા LMI, તો એ બહુ ઇઝી હતું કે કેનેડાની અંદર પરમનન્ટ રેસિડન્સ વિઝા આપણે લઈ શકતા હતા અથવા બીજા કોઈ કન્ટ્રીમાં પણ લઈ શકતા હતા। હાલ કોવિડ પછીની જે પરિસ્થિતિ છે, જે તમે વિડીયોની ચર્ચા કરી, એ વાસ્તવિક પરિસ્થિતિ છે। અહીંયાથી જે સ્ટુડન્ટ્સ ને અહીંયા આપણી જે ઇન્ડિયાના પ્રોબ્લેમ્સ છે, અનએમ્પ્લોયમેન્ટના અને જે જનરલ ક્લાસના જે ઇસ્યુઝ છે, એ પ્રોબ્લેમ્સના લીધે ઇન્સ્પિરેશન મળતી હોય છે કે એ લોકો ફોરેન જવા માંગે છે। ને એ લોકોને એવું છે કે કારણ કે એમના પાસ્ટ જે સિનિયર્સ કે જે રિલેટિવ્સ ત્યાં સેટલ થઈ ગયા છે એટલે હું પણ થઈ જઈશ, એ વસ્તુ જે છે હવે સત્ય નથી રહી।
અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે પણ સ્ટુડન્ટ્સ ફોરેનની અંદર જાય છે, જેમ કે અત્યારે રિસેન્ટલી 26 જૂને હમણાં જે લાસ્ટ ડેટા આવ્યો, આ ડેકેડનો સૌથી વધારે અનએમ્પ્લોયમેન્ટ રેટ યુએસની અંદર જે ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળતા છોકરાઓ હોય છે એ હાઈએસ્ટ છે. એવી જ રીતે કેનેડાની અંદર જે તમે પરિસ્થિતિ જુઓ છો તો અહીંથી જે સ્ટુડન્ટ્સ જે પ્રોગ્રામ સિલેક્ટ કરતા હોય છે એમાં મેજોરિટી પ્રોબ્લેમ શું થતો હોય છે કે સ્ટુડન્ટ્સને જે ગમતો વિષય છે અથવા તો જે વિઝા કન્સલ્ટન્ટ છે એની પાસે જે યુનિવર્સિટી એ રિપ્રેઝેન્ટ કરે છે એનો એક ટાર્ગેટ હોય છે. એ ટાર્ગેટ પૂરો કરવા માટે સ્ટુડન્ટ્સને એ જ પર્ટિક્યુલર પ્રોગ્રામ અથવા તો એ જ યુનિવર્સિટી આપી દેવામાં આવે છે. અને ત્યારબાદ પરિસ્થિતિ એ થાય છે કે જયારે સ્ટુડન્ટ્સ ત્યાં પહોંચી જાય છે ત્યારે એને રિયલાઇઝ થાય છે કે આ પર્ટિક્યુલર સેક્ટરની કોઈ ડિમાન્ડ છે નહીં. જેમ કે દરેક કન્ટ્રીની અંદર જે છે એ ઓક્યુપેશન ડિમાન્ડ લિસ્ટ ઇસ્યુ થતું હોય છે. તો શોર્ટેજ ઓક્યુપેશન ડિમાન્ડ લિસ્ટ, લોંગ ટર્મ ઓક્યુપેશન ડિમાન્ડ લિસ્ટ, તો એ બધી વસ્તુઓ સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ એટલા બધા પ્રોપરલી નથી આપી શકતા. જો ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ હોય તો એ વધારે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી શકે અને પ્રોપર કોર્સ સિલેક્ટ કરી શકે. તો પરિસ્થિતિ આ છે. બિલકુલ. અને પંકજભાઈ, બીજો પ્રશ્ન એ, કારણ કે મેં શરૂઆતમાં એક વાત કરી કબૂતરબાજી, આ શબ્દ એટલો હવે સામાન્ય બની ગયો છે કે આપણે દર થોડા દિવસે સાંભળતા હોય છે. પણ અહીંયા મોટી વાત એ છે કે લોકોને ખ્યાલ છે કે આવી ઘટનાઓ બને છે અને છતાંય એ પોતાના કરોડો રૂપિયા ગુમાવી દેતા હોય છે. તમે કદાચ અમેરિકા જવાની વાત કરો તો તમે 2 કરોડ આપી દો છો, કદાચ એ વિચાર્યા વગર કે પરિસ્થિતિ શું હશે એમને ગેરંટી નથી, ફક્ત વાતોમાં આપી જવું. આ આખી પરિસ્થિતિ એ કેટલા સમયથી એનું પ્રમાણ વધ્યું છે અને એની ઉપર રોક કેવી રીતે લગાવી શકાય, એ આખી વાત સમજવી છે આપની પાસેથી. પર્ટિક્યુલરલી જે તમે કબૂતરબાજીની વાત કરો છો એ એક પર્ટિક્યુલર એવો સેગમેન્ટ, એક સેક્ટર છે કે જે લોકોની પાસે એટલું એજ્યુકેશન નથી, જે લોકો પાસે સ્કિલ્સ નથી અને એવા લોકો જાય છે. એટલે મેજોરિટી જે એ પર્ટિક્યુલર થાય છે એ પર્ટિક્યુલર આપણે જો સપોઝ અમદાવાદની વાત કરીએ તો મેક્સિમમ જે છે મહેસાણા એરિયા છે અથવા તો આણંદ છે, ખેડા છે, એવા બધા સ્પેસિફિક જે સિટી ટાયર 2 આપણે સમજી લઈએ એવા પર્ટિક્યુલર એરિયાઝમાંથી મેક્સિમમ લોકો જાય છે જે લોકો પાસે એટલી સ્કિલ્સ નથી રહી અને એમની ઉંમર વધારે છે. અને બીકોઝ એઝ આઈ સેડ કે પાસ્ટમાં એમના રિલેટિવ ફ્રેન્ડ્સ કે આવી રીતે કબૂતરબાજીમાં પહોંચ્યા હતા અને ત્યાં એ લોકો સેટલ થઈ ગયા છે અને ત્યાં એ લોકોની સિન્ડિકેટ્સ પણ ચાલતી હોય છે. જેમ કે મહેસાણાની અંદર અમુક જગ્યાએ સિન્ડિકેટ્સ ચાલે છે કે બેંક જેવી સિસ્ટમ હોય કે અહીંથી પહોંચે એટલે બેંક તેનું પેમેન્ટ કરે છે એમને અને એ પર્ટિક્યુલર વ્યક્તિનું પૂરેપૂરું શોષણ થાય અને 5 વર્ષ 10 વર્ષ સુધી એનો પગાર પેડ થતો રહે અહીંયા બેંકોમાં. આ પરિસ્થિતિ ચાલુ જ છે એટલે એને સ્ટોપ તો નહીં જ કરી શકાય એવું મને લાગે છે. બિલકુલ. અને કદાચ સ્ટોપ ન કરી શકાય પણ એની માટે લોકોને વધુમાં વધુ અવગત કેવી રીતે કરાવી શકાય એ થોડી એની ચર્ચા આપણે કરીશું. પરંતુ આપણી સાથે અન્ય ગેસ્ટ પણ જોડાયા છે. આપણી સાથે OFIC ના ડિરેક્ટર હેમંતભાઈ શાહ જોડાયા છે. હેમંતભાઈ, સ્વાગત છે આપનું મહામંથનમાં. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર કૌશિકભાઈ અમીન પણ જોડાયા છે. કૌશિકભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. હેમંતભાઈ આપણી સાથે કેનેડાથી જોડાયા છે અને કૌશિકભાઈ આપણી સાથે યુએસએથી જોડાયા છે. એટલે આ બંને દેશોની પરિસ્થિતિ વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. હેમંતભાઈ, સૌથી પહેલા આપને સવાલ, કારણ કે રિસન્ટલી જે એક વિડીયો અત્યારે સામે આવ્યો અને એમાં એક યુવતી જે ભારતીય મૂળની પરંતુ કેનેડામાં એ સ્ટુડન્ટ વિઝા પર જાય, જોબ માટે જાય અને એ ત્યાંની જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ વિડીયોના માધ્યમથી બતાવે અને કહે કે જે પરિસ્થિતિ આપ સોશિયલ મીડિયા પર જુઓ છો અથવા તો જે સ્વપ્ન આપ જુઓ છો પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. એટલે આપણી પાસેથી મારે એ સમજવું છે કે જે કતારો લાગે છે એ ખરેખર એક વાસ્તવિક પરિસ્થિતિ છે, તેને લઈને શું હકીકત છે? સૌપ્રથમ આપને અને આપના શ્રોતાઓને નમસ્કાર. વિનિપેગ, કેનેડાથી. આ જે તમે વિડીયો જોયો આ પહેલી વાર નથી આવ્યો. આવા વિડીયો રેગ્યુલરલી 3 થી 4 વિડીયો વાયરલ થયા છે અને આપની વીટીવી પર બી મેં ડિસ્કસ આગળ કર્યું હતું આ બાબત પર. એટલે આ કોઈ વસ્તુ નવી નથી. અને જે તમે આગળ વાત કરી ઇમિગ્રેશન કન્સલ્ટન્ટોની ને બધી વાત કરી, કોઈ સાચું પિક્ચર આપતું નથી આજની ઘડી સુધી. અને છેલ્લા 2 વર્ષથી હું કહેતો આવ્યો છું કે કેનેડા અને ઇન્ડિયાના સંબંધો ખાટા થયા અને હમણાં જ આ જૂનમાં 15મી, 16મી, 17મી જૂનમાં એ કેનેડા ઇન્ડિયાના રિલેશનમાં એક નવો અધ્યાય ચાલુ થયો કે અમારા પ્રાઇમ મિનિસ્ટર માર્ક કાર્ની અને ભારતના પ્રધાનમંત્રી મોદીજી મળ્યા અને એક નવો અધ્યાય, નવો સૂરજ ઉગ્યો છે કેનેડા ઇન્ડિયાના રિલેશનમાં. એટલે કેનેડામાં વાસ્તવિકતામાં હમણાં પ્રોબ્લેમ છે
એને જોબના પ્રોબ્લેમ છે, હાઉસિંગના પ્રોબ્લેમ છે, સોશિયલ સર્વિસીસના પ્રોબ્લેમ છે, હેલ્થકેર પ્રોબ્લેમ છે. પણ આની અંદર આપના શ્રોતાઓ જો સાંભળતા હોય તો દે આર બીન મિસગાઈડેડ. એક તો સોશિયલ મીડિયા પર એટલા વિડીયો ફ્લડેડ કરે છે માણસો, અને કોઈ સત્ય હકીકત, સત્ય પરિસ્થિતિ જણાવવા તૈયાર નથી. અને જેમ આગળ આપણા એક વિદ્વાન પંકજભાઈએ કીધું કે ત્યાં કોઈ છોકરો આવી જાય છે અને જે કોર્સ લે છે અને એ કોર્સની જરૂર જ નથી, એ એક્સપર્ટીઝની જરૂર જ નથી. યસ, એ જ વસ્તુ થઈ રહી છે હમણાં. એટલે જે ઇઝી એડમિશન મળે છે એ ઇઝી એડમિશન લઈ લે છે અને ત્યાં આવી જાય છે, અને પછી ખબર પડે છે કે ભાઈ આની જરૂર જ નથી. ઇસી કેનેડાની સરકારની જે ઇમિગ્રેશન સાઇટ છે IRCC, એ લોકો એના પર એસ્ટાબ્લિશ કરે છે કે અમને કયા સ્કિલના લેબર જોઈએ છે. હમણાં બી 48 કલાક આગળ દે પોસ્ટેડ ન્યૂ કે ભાઈ અમને આ સેક્ટરમાં વ્યક્તિઓ જોઈએ છે. પણ અનફોર્ચ્યુનેટલી કે આપણી કમનસીબી કે કોઈને એ રિસર્ચ કરવું નથી, એમને બીજા પર ડિપેન્ડ થવું છે. અને એક મેં જોયું છે કે હુક ઓર ક્રૂક કેનેડામાં આવી જવું છે સ્ટુડન્ટ વિઝાથી, અને એમનું એક સપનું છે કે અમારે PR લેવું છે. પણ એ ઇઝી નથી, એ ઇઝી નથી. અમારા જેવા ઘણા વ્યક્તિઓ જે 5-5 દાયકાથી અહીંયા અમે સમય વિતાવ્યો છે, અમારા માટે બી કંઈ ઇઝી નહોતું. એ અમારી વસ્તુઓ, જે અમારી પરિસ્થિતિ અમે ક્યારે અનુભવ કહીએ છીએ, આજકાલના યુવાનોને સાંભળવાની જરા બી ઈચ્છા નથી. અને એ લોકો પોતાના ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ હોય કે સગાવાળા હોય કે એમની જે એક કમ્યુનિટી હોય એનું જ સાંભળે છે. કારણ કે હું એમને કેનેડા આવું છે. હવે તમે જે કબૂતરબાજીની વાત કરી, મારા જ ગામમાં વિનિપેગમાં આજથી 2 વર્ષ આગળ દિગુચાના પટેલની આખી 4 જણાની ફેમિલી ટુ ડેથ થયા. ધેટ વોઝ માય સિટી એટ વિનિપેગ. એન્ડ એના પછી બી ઘણા કેસીસ ચાલુ થયા, પણ કોઈ સમજવા તૈયાર નથી. જે વાસ્તવિકતા છે એ આપણે સમજવી નથી કે એ લોકોને એ લોકોના વડીલો હોય કે એ લોકોના સગાવાળા હોય, એ લોકોની મારી બી વિનંતી કે એ લોકોએ સત્ય હકીકત આપવી જોઈએ. અને હું વારંવાર કહેતો આવ્યો છું, કેનેડા આવવું છે જરૂર આવો, પણ હમણાં ટાઈમ આપો. ખરેખર હમણાં ટાઈમ આપો એને. એટલે એમ છોડ એક પેશન્સ લેવલની પણ અહીંયા વાત છે કે થોડો સમય રોકાઈ જવું, એક સારા સમયની રાહ જોવી અને ત્યાર પછી કોઈ એક સ્ટેપ ઉઠાવવો કે જેથી આગળ જઈને પછતાવું ના પડે. કૌશિકભાઈ, આપને સવાલ, કારણ કે હેમંતભાઈએ આખી પરિસ્થિતિ જણાવી, આપની પાસેથી પણ મારે એ જ જાણવું છે. કારણ કે અમેરિકામાં થોડા સમય પહેલા આપણે એ પણ જોયું કે કેટલાય ભારતીયો કે જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા, કેટલાય ગુજરાતીઓ એમાં હતા, અને એને લઈને ખૂબ ચર્ચાઓ થઈ હતી. એટલે આપની પાસેથી મારે એ જાણવું છે કે યુએસએમાં શું પરિસ્થિતિ છે? કૌશિકભાઈ, અનમ્યુટ કરજો. જી, ઓકે. ફરી એક વખત કૌશિકભાઈ સાથે આપણે સંપર્ક કરીશું. પરંતુ પંકજભાઈ, અહીંયા બીજી એક સૌથી મોટી વાત એ છે કે જે આખી પરિસ્થિતિ આપણે જોઈ, અને કેનેડાની એ પરિસ્થિતિ, આગળ અમેરિકાની પણ આમ સિમિલર પરિસ્થિતિ એ છે. કારણ કે લોકો ખૂબ મોટે ભાગે વિચારે કે વિદેશ જઈશું તો જ બધું સારું થવાનું છે, એટલે કબૂતરબાજી ઉપર પણ એક નિવેદન એ આપ્યું. હવે આપની પાસેથી મારે થોડું એ જાણવું છે કે સામાન્ય રીતે ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા હશે, કેવી રીતે લોકોને છેતરવામાં આવતા હોય છે. એક સૌથી પહેલી વાત, કારણ કે કરોડો રૂપિયા લોકો ગુમાવી દેતા હોય છે. તમે સ્ટુડન્ટ વિઝા પર જાઓ તો કદાચ એટલો ખર્ચો પણ તમારો નથી થતો જેટલો તમને બતાવવામાં આવે છે. એક એ વાત, એની ઉપર થોડું સમજવું છે કે કઈ રીતે લોકોને ફસાવવામાં આવે છે, અને જો કદાચ લોકોને જવું જ છે બહાર તો પછી એની માટેના રસ્તા શું? સૌથી પહેલા જે તમે કબૂતરબાજીની વાત કરી, એમાં મેક્સિમમ જે છે એ ઓફર એવી રીતે કન્સલ્ટન્ટ્સ કરતા હોય છે કે ત્યાં પહોંચ્યા પછી પેમેન્ટ કરવાનું છે. સો અને એ લોકોના કોન્ટેક્ટ પણ એવા હોય છે, જે લોકો મેજોરિટી અહીંથી જતા હોય છે, દે હેવ રિલેટિવ્સ, એમના કોન્ટેક્ટ હોય છે. એટલે એ લોકોને એક ફિયર એવો હોતો નથી કે પર્ટિક્યુલરલી આપણે એડવાન્સમાં કોઈ પેમેન્ટ આપવાનું છે. એટલે સૌથી પહેલા પૈસા ફ્રોડ નથી થવાનું, એ કારણે એ લોકો સૌથી પહેલા તૈયાર થઈ જતા હોય છે. અને ત્યાં પહોંચ્યા પછી એ લોકો, મેં તમને પહેલા પણ કીધું કે એમના પગારમાંથી એટલે પેમેન્ટ્સ ને બધું થતું હોય છે, અને એ લોકોની સ્કિલ્સ નથી. મેઇન પ્રોબ્લેમ્સ જે છે, આપણા ગુજરાતીઓની જો વાત કરીએ તો આપણી જે એવી એક જનરેશન છે જેની પાસે સ્કિલ્સ ને કેપેસિટી છે જ નહીં.
એ લોકોને પેટ્રોલ પંપ ઉપર પણ ત્યાં કામ કરવું છે, બધું દે આર રેડી ફોર હા. એવરીથિંગ, પણ એ લોકોને અહીંયા કશું જ કરવું નથી. એટલા માટે એ જે લોકો પાસે સ્કિલ્સ નથી, જે પાસે નોલેજ નથી, એવા લોકો જ મેક્સિમમ ટ્રેપ થતા હોય છે. બાકી તમારે સેટ થવું હોય, ફોર એક્ઝામ્પલ કેનેડા છે કે યુએસએ છે, અને તમારી ઉંમર વધારે છે કે કોઈ પણ ઇસ્યુ છે, પણ ફંડ છે, ફાઇનાન્સ છે તમારી પાસે સ્કિલ્સ છે, તો બિઝનેસ વિઝા છે, ઇન્વેસ્ટર વિઝા છે, આવા ઘણા બધા ઓપ્શન્સ હોય છે જેની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને ત્યાં જઈ શકો છો. EB-5 વિઝા છે, જે હમણાં ટ્રમ્પે ગોલ્ડન વિઝા ઇસ્યુઝ કર્યા છે, તો આ બધા જ ઓપ્શન્સ હોય છે. સેમ કેનેડામાં પણ આ ઓપ્શન્સ હોય છે, તો એ પર્ટિક્યુલર ઓપ્શન્સ ઉપર પણ વિચારી શકાય. હેમંતભાઈ, કારણ કે ફરી એક વખત એ પરિસ્થિતિ કેનેડાની થોડી સમજવી છે, કારણ કે વિડીયો ત્યાંનો છે ને, આપે જે રીતે વાત કરી કે આ પહેલા પણ આવા ઘણા વિડીયો સામે આપેલા છે, પરંતુ એ વાસ્તવિકતા કેમ નથી સમજાતી? કારણ કે ઘણા બધા ઇન્ડિયન્સને આપ ત્યાં મળતા હશો, એમની સાથે વાતચીત થતી હશે, પણ એના પર આપનું શું આંકલન છે કે લોકો કેમ નથી સમજતા? જ્યારે લાઈનો લાગે છે, કતારો લાગે છે, અને છતાં એમાં ઉભા રહેવા મજબૂર હોય છે, કેમ નથી સમજતા? એટલું કહીશ કે ધીસ ઇઝ એક કમનસીબી છે આપણી, કે અમે રેગ્યુલરલી કોવિડ વખતથી હું આવી રહ્યો છું. દિગુચા પટેલનું થયું ત્યારે બી રેગ્યુલર ટીવી મીડિયામાં મેં વાતો કરી છે, પણ કોઈ સમજવા તૈયાર નથી. આમાં તો હું કોઈને દોષ આપી શકતો નથી. આમાં હું એક જ કહીશ કે જે વિદ્યાર્થીઓ, બાળકો કે આપણી બહેનો આવી રહી છે, એમના વડીલોએ સમજવાનું છે. યુસી, આગળ બી મેં વાત કરી હતી, જે કેનેડાએ ભૂલ કરી હતી, ગ્રેડ 12 નો છોકરો ભણવા અહીંયા આવે છે અને એને તમે 24 કે 25 કલાક જોબની વાત કરો છો. આજે હું બી ભારતમાં જ, મારી માતૃભૂમિ બધાની જેમ ભારત જ છે. અમે જયારે મોટા થયા ત્યારે ગ્રેડ 12 પછી ત્યારે SSC હતી. નોબડી વોઝ ડુઈંગ અ જોબ. ત્યારે એ સિસ્ટમ નહોતી ઇન્ડિયામાં કે 11 SSC થાય અને પછી જોબ કરે. કેનેડા કે અમેરિકામાં છોકરાઓ ભણતા હોય છે, ગ્રેડ 9, 10 માં હોય છે, એ લોકોને બહાર જોબ માટે મોકલાવે છે કે અનુભવ થાય. હવે આ ગ્રેડ 12 નો જે છોકરો અહીંયા કમ્યુનિટી કોલેજમાં એડમિશન લે છે, એ ક્યાં મેચ્યોરિટી છે એના પાસે, અને એ જોબ કરવાનો છે. That nobody wants to understand this. You see, એ કેનેડાની સરકાર, આગળની સરકાર હતી, એમને જે અમુક ભૂલો કરી, એ ભૂલો કરી અને હવે આ સરકાર, લિબરલ સરકાર પાછી છે, એ ભૂલો સુધારી રહી છે. પણ મેઇન વસ્તુ વિદ્યાર્થીઓના વાલીઓને આ વસ્તુ સમજવાની છે કે આપણે આપણા દીકરા દીકરીને મોકલાવી રહ્યા છે એની વાસ્તવિકતા. એના પર તમે ગૂગલ પર જાઓ, તમે રિસર્ચ કરો. તમે જે કબૂતરબાજીની વાત કરી એના પર કેનેડાની CBC આખી ડોક્યુમેન્ટરી કરી છે, અમેરિકાની ABC ચેનલે ડોક્યુમેન્ટરી કરી છે, જે હજી રેગ્યુલરલી ચાલે છે, પણ આપણે હજી આ પગલા ભરીએ જ છે. એટલા માટે એક વસ્તુ છે કે આ આપણા અંદરથી જ આવવું જોઈએ કે આપણે શું કરવું છે. સ્કિલ કે અનસ્કિલની વાત નથી અહીંયા, કે જેમ આગળ પંકજભાઈએ જેમ કીધું કે દેર ઇઝ અધર વેઝ અરાઉન્ડ, કે એન્ટરપ્રેન્યોર વિઝા છે, બિઝનેસ વિઝા છે. સેમ થિંગ ઇન કેનેડા, ઇટ ઇઝ અવેલેબલ. અને ઘણા જે આપણા ભાઈઓ છે એનો ઉપયોગ કરી રહ્યા છે અને દે આર એસ્ટાબ્લિશિંગ બિઝનેસ. ધેટ્સ ધ ઇઝી એન્ડ અ લીગલ વે ટુ કમ ટુ કેનેડા, પણ આ વસ્તુ આપણા જે યુવાનો છે એમના વાલીઓએ સમજવાની છે. કારણ કે વાલીઓ, મેં તો જોયું છે ઘણા સ્ટુડન્ટો પછી અહીંયા ધક્કા ખાય છે, અહીંયાથી ત્યાં જોબ માટે, પછી કેશમાં કરે છે, વિચ ઇઝ ઇલીગલ. અને પછી એ લોકો પર એક લટકતી તલવાર ઉભી રહે છે ડિપોર્ટેશનની. એટલે ધીસ હેઝ ટુ કમ ફ્રોમ ધ ગ્રાસ રૂટ, ફ્રોમ ઇન્ડિયા જે આવે છે તે. રાઈટ, બિલકુલ. કૌશિકભાઈ, આપને સવાલ એ, કારણ કે કેનેડાની આખી પરિસ્થિતિ સમજી, અમેરિકામાં શું પરિસ્થિતિ છે એ થોડું ડિટેલમાં આપની પાસેથી સમજવું છે. નમસ્કાર શ્રોતા મિત્રો અને આપ સૌને. જી, કોરોના પછીની પરિસ્થિતિ હેમંતભાઈએ જે કહી, પણ અહીંયા પરિસ્થિતિ ખાસ કરીને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન, ટ્રમ્પ 2 રેજીમની અંદર બદલાઈ ગઈ છે. ખાસ કરીને જે ઇલીગલ્સ આવે છે જોબ માર્કેટના લીધે, અત્યારે ઘણો બધો ફ્લો ઓછો થઈ ગયો છે, બોર્ડર ઉપર સિક્યુરિટી વધી છે, અને અમેરિકામાં જોબ માર્કેટ લીગલ છે એમના માટે ઓપન છે, ઇલીગલ છે એના માટે બિહાઇન્ડ ધી કર્ટન મળે છે.
પરંતુ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને એટલી સખ્તાઈ કરી છે કે અત્યારે જેની પાસે વર્કિંગ પેપર્સ નથી, ઇવન સ્ટુડન્ટ્સ પાસે કેટલાક કલાકોના કામ ને બધું હોય છે, 750 કલાક દર વર્ષે એમને મળતા હોય છે, પરંતુ પરિસ્થિતિ અત્યારે ખૂબ ગંભીર બની છે. પરિસ્થિતિ બદલાઈ રહી છે, ખાસ કરીને સ્ટુડન્ટ્સ અને ઇલીગલ ઇમિગ્રન્ટ્સ માટે. યુનિવર્સિટીઝની અંદર સ્ટુડન્ટ્સને પણ પૂરતી જોબ્સ મળતી નથી, એ પરિસ્થિતિ છે. લાખો રૂપિયા ખર્ચીને ખાસ કરીને મહેસાણા અને ખેડા જિલ્લા, વડોદરા અને બીજા કેટલાક ભાગોમાંથી લોકો હજી પ્રયત્ન કરે છે આવવાના, વિઝિટર વિઝા મળી જાય છે, પરંતુ સલામતી નેક્સ્ટ 3 વર્ષ સુધી તો આની કોઈ પરિસ્થિતિ બદલાય એવી લાગતી નથી. ખાસ કરીને જે રીતે ઇલીગલ્સને હાથે બેડીઓ અને પગમાં બેડીઓ, હાથ કડીઓ બાંધીને જે લાવ્યા છે ત્યાં, એ પરિસ્થિતિ રોજે રોજની બની છે. અને ઘણા બધા ગુજરાતીઓ અત્યારે એ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે જે પહેલા ઇલીગલ આવી ગયા છે. ખાસ કરીને ડેમોક્રેટિક શહેરો છે એની અંદર વધારે ધોંસ બોલાવી છે. શિકાગો, ન્યુયોર્ક જેવા શહેર જે નો ક્વેશ્ચન આ સિટી હતા, હાર્બર હતા, શેલ્ટર સિટી ગણાતા હતા, એ પરિસ્થિતિ અત્યારે બદલાઈ છે. અને ત્યાં પરિસ્થિતિ જોબ પર અથવા તો ગમે ત્યાં ઇવન કોર્ટની અંદર એપિયરન્સ એમની મુદત માટે જતા હોય ત્યાંથી પણ એમની ધરપકડ કરી લેવાય છે. એવા ઘણા બધા સમાચારો આપ સૌ જોતા હશો. જે ડિટેન્શન સેન્ટર્સ છે એમાં પણ સખ્તાઈ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આચરી રહ્યું છે. હમણાં જ એક નવું ડિટેન્શન સેન્ટર ફ્લોરિડાના એવરગ્લેડ્સની અંદર જે મગરોથી અને અજગરથી ભરાયેલું છે, ત્યાં એક નાની એરસ્ટ્રીપ છે, એની ઉપર ડિટેન્શન સેન્ટર બનાવાયું છે. એટલે એટલી કપરી પરિસ્થિતિ અને એટલી બધી ડર ઉભો કર્યો છે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને. અને એની સામે ભારત સરકાર પોતાના નાગરિકોની સલામતી માટે અથવા તો બીજી કોઈ પરિસ્થિતિ માટે જે વિધિસરની વાતચીત કરવી જોઈએ એ કરવા તૈયાર નથી. કોઈ એના માટેના રિએક્શન આપતા નથી. એટલે ભારત સરકારે પણ કોઈક રજૂઆત કરી અને એટલીસ્ટ માનવીય વર્તન કરે એની જરૂર છે. આપની પાસે હું ફરી એક વખત કૌશિકભાઈ આવીશ અને આખી પરિસ્થિતિ ફરી એક વખત આપની પાસેથી સમજીશ કે આગળ શું કરવાની જરૂર. પરંતુ આપણી સાથે અત્યારે પત્રકાર રત્નાબેન કામદાર પણ જોડાયા છે. રત્નાબેન, સ્વાગત છે આપનું મહામંથનમાં. રત્નાબેન, કેનેડાની એક આખી પરિસ્થિતિ સમજી, અમેરિકામાં શું પરિસ્થિતિ છે એ સમજી, હવે યુકેની પરિસ્થિતિ વિશે મારે સમજવું છે. એટલા માટે કારણ કે વર્ક પરમિટ પર ભારતીયો ખૂબ મોટી સંખ્યામાં યુકે આવ્યા છે અને ઘણા બધા આપની આસપાસ પણ ઘણા લોકો એવા જોવા મળતા હશે કે જે ભારતીયો હોય. એટલે શું પરિસ્થિતિ છે? શું ત્યાં પણ નોકરી માટે એટલા જ ડખા છે, એટલી જ કતારોમાં ઉભા રહેવાની ફરજ પડતી હોય છે? જી, અત્યારે યુરોપ અને ખાસ કરીને યુકે આર્થિક સંકળામણનો ભોગ બન્યું છે. અને આમ તો જેમ આપણે સૌ જાણીએ છીએ એમ રેસિઝમ અંડરકરન્ટ સદીઓથી ચાલતું આવ્યું છે અને છેલ્લા એક બે ડેકેડમાં આ રેસિઝમ ઘણું વધ્યું છે. અને લોકો જ્યારે લોકોને જ્યારે નોકરી મેળવવામાં તકલીફો શરૂ થાય ત્યારે જે ઇમિગ્રન્ટ્સ હોય છે એના માટેનું સેન્ટિમેન્ટ પણ બદલાતું હોય છે. હવે યુકેની ખાસ કરીને વાત કરું તો બ્રેક્ઝિટ પછી એક એવો સમય આવ્યો કે ત્યારે જે સ્લોગન્સ યુઝમાં આવ્યા હતા એ સ્લોગન્સ પછી એક અલગ સ્વરૂપે સામે આવી રહ્યા છે જે ઇમિગ્રન્ટ્સની સામે એનો ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાતીઓ ખાસ કરીને ભારતીયો, એમાં ખાસ કરીને ગુજરાતીઓ એ જ્યારે પણ માઇગ્રન્ટ બનીને બીજા દેશમાં જાય છે ત્યારે ખૂબ મહેનત કરતા હોય છે અને પોતાની મહેનતથી આગળ આવતા હોય છે. તો અત્યારે થોડુંક જેલસી પણ હોય, થોડુંક ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રેસિઝમ પણ હોય, આર્થિક સંકળામણ પણ હોય. આ બધા કારણો એક સામટા ભેગા થઈ અને જોબ માર્કેટ ઉપર ખાસ કરીને આની અસર થઈ છે. અને જે સ્ટુડન્ટ્સ ત્યાં આવ્યા છે, સ્ટુડન્ટ્સ વિઝા
લઈને, અને જે નવા ઇમિગ્રન્ટ્સ આવ્યા છે વર્ક પરમિટ ઉપર, એમને નવા રૂલ્સના કારણે ઘણી બધી સંકળામણનો અત્યારે અનુભવ થઈ રહ્યો છે અને એનો ભોગ બન્યા છે લોકો. એટલે યુકેમાં ઇમિગ્રેશનના રૂલ્સ છે થોડા સમયે બદલાતા હોય છે, એટલા માટે પણ એની પણ અસરો થતી હોય છે વર્ક પરમિટ ઉપર, કે સ્ટુડન્ટ્સના જે અવર્સ એ લોકો કામ કરી શકે છે એની ઉપર. પ્લસ લોકલ લોકો, જેમ કે પહેલા આઈટી સેક્ટરમાં, NHSમાં, બીજી ઘણી બધી જગ્યાએ એમને જરૂર પડતી હતી કે ભારતથી આવેલા લોકો અને ખાસ કરીને ગુજરાતથી આવેલા લોકો, એમાં પણ અત્યારે સંકળામણનો અનુભવ થઈ રહ્યો છે. એટલે જે લોકો ખાસ કરીને વર્ક પરમિટ ઉપર હમણાં છેલ્લા કેટલાક સમયમાં કેર સેક્ટરમાં આવ્યા છે, એમને પણ અત્યારે ખૂબ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે યુકેમાં ખાસ કરીને. બિલકુલ. એટલે તમામ દેશોમાં એ પરિસ્થિતિ છે અને એ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે. પંકજભાઈ, પ્રશ્ન એ, કારણ કે હવે યુકેની એ પરિસ્થિતિ પણ સમજી, હવે મારે બે પાસાઓની વાત કરવી છે. એક તો એક પોઝિટિવ માઇન્ડસેટ અને એક નેગેટિવ માઇન્ડસેટ. કારણ કે હમણાં જે વિડીયો સામે આવ્યો, એમાં જે યુવતીનો વિડીયો આપ્યો, એમાં બે લોકો હતા કે એક પોઝિટિવ વાત કરી રહ્યા છે, એવું વિચારી રહ્યા છે કે ત્યાં તક આજે નહીં તો કાલે મળી જશે, થોડી મહેનત કરવી પડશે, થોડું ઘસાવવું પડશે, પણ મળી જશે. બીજી તરફ લોકો એવા હતા કે જેમણે એ વાત કરી કે ના, તમે અમને જમીનની વાસ્તવિકતા બતાવી છે, તમે અમને એ કહીને બતાવ્યું છે કે ના ત્યાં શું પરિસ્થિતિ છે, એટલે અમને ખ્યાલ આપ્યું છે. એટલે હવે મારે આમાં જે માનસિકતા એ છે કે હજુ પણ જે લોકો પોઝિટિવ છે એમના વિશે વાત કરવી છે. હવે આ જ પોઝિટિવ વિચારનારા લોકો કે જે ઘણીવાર છેતરપિંડીનો ભોગ બની જતા હોય, એટલે આપની પાસેથી મારે એ જ સમજવું છે કે જ્યારે આવા વિડીયો સામે આવે, વાસ્તવિકતા બતાવવામાં આવે, પરંતુ એમાં પણ હજી લોકોના મનમાં એવું કંઈક હોય કે ના, અમે ત્યાં જઈશું અને કંઈક કરી લઈશું, એ કેટલું ભારે પડતું હોય છે. અને એવા કિસ્સાઓ આપણે કેટલાક જોયા હશે, અને એ પણ જો આપ શેર કરવા ઈચ્છતા હો. જો અત્યારે તમે જે વિડીયોની ચર્ચા કરો છો એ રિયાલિટી તો છે જ. તો પર્ટિક્યુલરલી એ બીજો પ્રોબ્લેમ શું થયો છે કે કેનેડા ઇમિગ્રેશનની અંદર જે પોલિસી છે અત્યારે હાલ, પોલિસીઝની અંદર જે છે અત્યારે જો આપણે પોઈન્ટ સિસ્ટમની વાત કરીએ તો પરમનન્ટ રેસિડન્સ જે આ સ્ટુડન્ટ્સ જાય છે, લોકો પરમનન્ટ રેસિડન્સ લેવા જતા હોય છે, 80-90% PR થવા જતા હોય છે, ભણવા માટે બહુ ઓછા જતા હોય છે. તો હાલ પરિસ્થિતિ એવી છે 650-700 પોઈન્ટ્સ થી જે છે ઇન્વિટેશન્સ મળતું હોય છે, જે ઇન્ડિયન્સ નહીં, વર્લ્ડના કોઈ પણ વ્યક્તિ કે સ્ટુડન્ટ્સ માટે પોસિબલ નથી કે એ પર્ટિક્યુલર એ લેવલના પોઈન્ટ્સ ઉપર લાવી શકે અને એનું પરમનન્ટ રેસિડન્સ વિઝા થાય. અને બીજું, કેનેડિયન ગવર્મેન્ટે હાલ એવી પરિસ્થિતિ કરી છે કે LMIA બેઝ ઉપર જે બિઝનેસ થતો હતો, જે પરમનન્ટ રેસિડન્સ વિઝા છોકરાઓ લઈ લેતા હતા પૈસા આપીને, પણ એ પોઈન્ટ સિસ્ટમમાંથી રિમૂવ કરી દીધું છે માર્ચ 2025 થી. એટલે હવેનું પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ સ્ટુડન્ટ્સ જે છે ત્યાં હાલ 5 થી 10 લાખ સ્ટુડન્ટ્સની આપણે જો ગણતરી કરીએ તો એની સામે એ લોકોમાંથી હાર્ડલી 20-30% લોકોને પરમનન્ટ રેસિડન્સ મળશે. અને બાકીના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો કાં તો સ્ટુડન્ટ વિઝા એમના એક્સટેન્ડ કરશે, અધરવાઇઝ દે હેવ ટુ કમ બેક ટુ ઇન્ડિયા. બિલકુલ. આપણે અત્યારે કેનેડાની આખી પોલિસી થોડી સમજાવી અને થોડું લોકોને પણ એ વાતનો ખ્યાલ આવશે. એ જ રીતે યુકે અને યુએસએનું પણ થોડું સમજવું છે કે જેથી દર્શકોને પણ એ વાતનો ખ્યાલ આવે કે કઈ રીતે તમામ અલગ અલગ દેશો છે, બહાર જવું છે, પણ બધાની પોલિસી પણ અલગ છે. યુકેમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ કે રિસેન્ટલી લાસ્ટ મંથમાં એ લોકો એવો રૂલ્સ ચેન્જ કર્યો કે જે 5 વર્ષે એ લોકો ઇનડેફિનેટ વિઝા આપતા હતા, દેટ ઇઝ બીકમ નાઉ 10 years. એટલે જે સ્ટુડન્ટ્સ અત્યારે ફોરેન યુકે ફોર એક્ઝામ્પલ ભણવા જાય છે, તો યુકેમાં એજ્યુકેશન પૂરું કર્યા પછી સપોઝ એને 2 વર્ષની વર્ક પરમિટ મળે છે અને 39,000 પાઉન્ડથી વધારેની જોબ ઓફર હોય, પ્લસ એ 10 વર્ષ સુધી જે છે ત્યાં ટેક્સ પે કરશે, ત્યારે પરમનન્ટ રેસિડન્સ વિઝા અથવા તો ઇનડેફિનેટ વિઝા મળશે, જે પહેલા 5 વર્ષ હતું. સો આ પરિસ્થિતિ જે છે એ ખૂબ ડિફિકલ્ટ થઈ જાય કે કોઈ એવું પ્રિડિક્ટ આપણે કેવી રીતે કરી શકીએ કે એક વ્યક્તિ ત્યાં સ્ટુડન્ટ વિઝા લઈને 10 વર્ષ સુધી કન્ટિન્યુઅસ એને જોબ મળશે અને એનું PR થશે. સો યુકે ની અંદર જે પરિસ્થિતિ છે એવું કહેવા માંગે છે કે 10 વર્ષ સુધી તમે કોન્ફિડન્ટ હો કે તમે ત્યાં કન્ટિન્યુ રહી શકશો તો જ યુકે જવાય, બાકી યુકે ઇઝ નોટ પ્રિફરેબલ ડેસ્ટિનેશન નાઉડેઝ. સેમ આ પરિસ્થિતિ ઓસ્ટ્રેલિયાની પણ છે. ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા ઉપર જે પણ વ્યક્તિ જાય છે એનો જે કોટા છે, સપોઝ એનો કોટા અત્યારે આપણે જોઈએ તો 2 લાખ સ્ટુડન્ટ્સનો કોટા છે, એની સામે એ લોકોનો જે પરમનન્ટ રેસિડન્સ આપવાનો જે કોટા છે એ ઘણો ઓછો છે. 1,38,000 સ્કિલ ઇમિગ્રન્ટ્સ એ લોકો વિઝાનો જે કોટા રિલીઝ કરે છે. એ પરિસ્થિતિ એ જાય છે કે ઓસ્ટ્રેલિયા કોઈ પણ સ્ટુડન્ટ આજે જાય છે તો 90% એવા ચાન્સીસ છે કે એનું પરમનન્ટ રેસિડન્સ વિઝા 6 થી 7 વર્ષ મિનિમમ શબ્દ હું વાપરી રહ્યો છું, 6 થી 7 વર્ષ પછી એ પરમનન્ટ રેસિડન્સ વિઝા માટે કદાચ લાયક થાય.
સો પરિસ્થિતિ બધી જ જગ્યાએ છે તો ડિફિકલ્ટ, પણ જે યુકે ની આપણે જે વાત કરી તો યુકે ની અંદર તમે હેલ્થ સેક્ટર છે, સેમ કેનેડાની અંદર જે છે એ લોકોનું ઓક્યુપેશન ડિમાન્ડ લિસ્ટ છે. એ સેક્ટરમાં પર્ટિક્યુલરલી સપોઝ તમે કામ કરો છો અને પેરોલ સ્પેસિફિક તમારો કન્ટિન્યુઅસ થાય છે તો એ ચાન્સીસ છે કે તમારું જે છે એક્સટેન્શન થઈ શકે. અને 2-3 વર્ષ પછી મને જે પરિસ્થિતિ હું સમજી રહ્યો છું કે સેક્ટરની અંદર જે છે 3 વર્ષ તો મિનિમમ આ સેક્ટરની અંદર ડાઉનફોલ છે. એટલે જો કોઈ પણ જવાનું વિચારતા હોય તો કન્ડિશન 3-4 વર્ષ પછી ઓકે થાય તો આ બધા કન્ટ્રીઝનો પ્લાન કરવો જોઈએ. બિલકુલ. એટલે અગેન એ જ વાત છે કે એક સમયની રાહ જોવી જોઈએ અને એ સાથે પછી કામ લેવું જોઈએ. હેમંતભાઈ, કારણ કે એક વિડીયો થોડા સમય પહેલા એ પણ બહાર આવ્યો હતો કે ઘણા લોકો એવા છે કે જે બહાર જાય અને આ એક આપણે લાંબી કતારો જોઈ, એ આખી અલગ વાત. બીજા કેટલાક લોકો એવા પણ હોય કે જેમને બહાર જવું છે, તેઓ ભણી પણ રહ્યા છે પરંતુ જોબ પણ સાથે સાથે તેઓ કરી રહ્યા છે. હવે એની વચ્ચે પણ બીજી એક સમસ્યા કે રહેવાનું છે એટલે વધારે પૈસા કમાવાના છે, એટલે એના ચક્કરમાં ઘણી વખત કદાચ કોઈ કામ એવું હોય કે જેમને ખ્યાલ નથી કે કામ એમને શું તકલીફ પહોંચાડી શકે છે, એવું પણ કામ કરી લેતા હોય. યુએસએનો એક કિસ્સો સામે આવ્યો હતો વચ્ચે પણ. એટલે તમામ જે સિટી હોય તેની અંદર પણ આવી પ્રોબ્લેમ રહેતી હોય છે સામાન્ય રીતે. આવી સિચ્યુએશનની અંદર દરેક એ વિદ્યાર્થી પણ હોય કે જે જોબ માટે આવે છે, એના માટે ખાસ કેવી જાણકારી બહાર પાડવી જોઈએ કે જેથી આવી સમસ્યા તેમને ન થાય. કારણ કે અલ્ટિમેટલી જ્યારે પકડાય અને ત્યારબાદ એને પાછો મોકલવામાં આવે એટલે એક તો તમારા રૂપિયા પણ જાય અને બીજી બાજુ તમે ત્યાં ભણી પણ ન શકો, જે માટે તમે ગયા છો એ તમે કરી પણ ન શકો. બેન, હું એટલું હમણાં મસ્ત કોંગ્રેચ્યુલેટ પંકજભાઈએ જે પોઈન્ટ થી આપને આપના શ્રોતાઓને સમજાવ્યું છે ને, આઈ હોપ કે પંકજભાઈની ગાઈડન્સ જે બોલ્યા છે ને એ લે ને તો કોઈ તકલીફ નહીં થાય. અને આપના સવાલ પર આવું છું કે પ્રોબ્લેમ થાય છે. ઘણા વિદ્યાર્થીઓ મને બી અપ્રોચ કરે છે, બિચારા ક્યારે ભૂલચૂકમાં કઈ ખોટી વસ્તુ કરી લે છે. પણ આની અંદર એ વસ્તુ છે કે અમે જે કમ્યુનિટીમાં છીએ કે જે આજે અમે ઘણા વર્ષોથી છીએ, અમે ગાઈડન્સ આપતા હોઈએ છીએ. અને એટલું ગર્વથી કહીશ કે આપણા ગુજરાતી છોકરાઓ આવી વસ્તુમાં બહુ ઓછા છે. હશે કદાચ 1%-2% હશે, પણ આની અંદર જે બીજી ઇન્ડિયાના બીજા પ્રાંતના છે એ લોકો વધારે ઇન્વોલ્વ છે. આપને 2 દાખલા આપું. હમણાં 2 વીક આગળ ટોરાન્ટોમાં એક મોટું ગેંગ બસ થયું જે ડ્રગ મંગાવતા હતા અને અરાઉન્ડ $70 million $70 million નું બસ હતું. એની અંદર 18 જણાની આખી ગેંગ હતી, એમાંથી 17 જણા પંજાબ ઇન્ડિયાના. They are from 17 people from Punjab, India. પછી બીજું રેકેટ થયું કાર સ્ટોલન કરતા હતા, એની અંદર બી એ જ થયું. અને તમારે વિચારવાનું છે, ટોરાન્ટોના પ્રીમિયર એટલે કે અમારા ચીફ મિનિસ્ટર ડગ ફોર્ડ, એમના ઘરમાંથી કાર ચોરી થઈ, એમાં બી 2 પંજાબથી ઇન્ડિયનો પકડાયા. એટલે આ પરિસ્થિતિ જે એ પ્રાંતના જે વ્યક્તિઓ આવ્યા છે એ લોકો પોતાના માટે કે કમાવા માટે ગમે તે કરી શકે છે. પણ એટલું હું ગર્વથી કહીશ કે ગુજરાતી છોકરાઓ આપણા છે એ લોકો 10 વાર વિચારે છે. એક આપણા સંસ્કાર, એક માતા પિતાનું નામ, અને એ લોકો જોબ કરવો છે ગમે તેમ. કારણ કે એ કહે છે કે મારા ફાધરે વ્યાજે પૈસા લીધા છે એટલે મારે લોન ભરવી, એ એનો ધ્યેય છે. કારણ કે એને જે સપનાઓ બતાવવામાં આવ્યા કેનેડા માટે કન્સલ્ટન્ટ તરફથી કે જેના તરફથી, આઈ એમ નોટ ગોઈંગ ટુ ગો ઇનટુ ઇટ, બટ એ આવી ગયો છે. એ લોન લઈને આવ્યો છે એના માતા પિતા. એટલે એને ખબર છે કે મારે 24-25 કલાક જે મળે છે કરીને મારે ઇન્ડિયા પૈસા મોકલાવા છે. એટલે ધેટ્સ એનો ધ્યેય છે. પણ એમાં ખોટું કામ નથી કરતો, વિચારીને કરે છે. કદાચ હશે 1-2% વ્યક્તિઓ હશે, બાકી મારા અનુભવમાં કોઈ આવા ગુજરાતી છોકરાઓ નથી. એ લોકો દે વોન્ટ ટુ ડુ લીગલ, જે લોકોને વર્ક પરમિટ મળે છે એમાં લીગલ જોબ કરવો છે. અને ઘણા છોકરાઓ જે તમે વાત કરી આગળ સ્કિલ, લોટ્સ ઓફ, હમણાં જ નવસારીથી એક છોકરો આવ્યો છે, I just spoke to him yesterday. He's going in a business management in a university. Like there is a lots of kids, young kids કે એ લોકો ખરેખર ભણવા માટે આવી રહ્યા છે. એ લોકોનો ધ્યેય ભણવાનો છે
અને એ લોકોનો ધ્યેય એમ છે કે માતૃભૂમિ અને કર્મભૂમિ, કેનેડા વિનિપેગ અમારે અમારી કર્મભૂમિ બનાવી છે અને અમે એમાં કેમ કામ કરી શકીએ અને અમે કેવી રીતે એક સંબંધના સેતુ બની શકીએ એ વિચારી રહ્યા છે. અને જો આ બધા ગુજરાતી યુવાનો જો એ વિચારશે કે તમને કર્મભૂમિ બનાવી છે કેનેડા, તો તમે કેનેડા માટે શું કોન્ટ્રીબ્યુટ કરી શકો છો. તમે PR લઈને પણ નહીં, વોટ યુ કેન કોન્ટ્રીબ્યુટ ઇન અ કેનેડિયન ઇકોનોમી, વોટ યુ કેન કોન્ટ્રીબ્યુટ ફોર કેનેડા, ધેન યુ વિલ બી સક્સેસફુલ. તેને તમારા માટે દરવાજા ક્યારે બંધ નહીં થાય. જેમ પંકજભાઈ કીધું કે 10 વર્ષ ટેક્સ ભરવાની વાત આવે છે, કેનેડામાં બી sooner or later will happen that way. કારણ કે lots of social service in Canada is being paid by taxpayers' money. અમારું main is a medical. Medical is totally, healthcare is dependent on the taxpayers. You go to any hospital, any doctors, you don't pay anything. But the people, એટલે આ બધી જે ટેક્સ પેયર ની વાત આવે છે એ કેનેડામાં બી ધીરે ધીરે આવશે અને કેનેડા એ રૂલ ચેન્જ થઈ રહ્યા છે. બિલકુલ. પણ એક જ વસ્તુ આપે અત્યારે જે વાત કરી અને જે આખી પરિસ્થિતિ કેનેડાની અત્યારે સમજાવી, મારે રત્નાબેન પાસે એ યુકે માટે સમજવું છે. એટલા માટે કારણ કે રત્નાબેન સવાલ એ જ કે કેટલાય વિદ્યાર્થીઓ હોય જે સ્ટુડન્ટ વિઝા પર આવતા હોય જોબ માટે, આપે આગળ સમજાવ્યું કે જોબ માટે આવતા હોય, ઘણી વખત તેઓ લાંબી કતારોમાં ઉભા રહેતા હોય, બધી જ વાત બરાબર. પણ શું આપની પાસે પણ એવા કોઈ કિસ્સાઓ ક્યારે આપ્યા છે કે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી અથવા તો તે જોબ માટે આવી રહ્યા છે, તેવું વિચારે છે કે હું કદાચ થોડો ટાઈમ અહીંયા કરું છું, જે મારી પાસે ફ્રી ટાઈમ છે એમાં હું બીજે ક્યાંક જોબ કરી લઉં. એટલે ઘણી વખત એવું હોય, એવી માનસિકતા હોય કે વધારે કમાઈ લઈશ, એના કારણે એ લોકો ફસાઈ જતા હોય. શું આપને એવા કોઈ કિસ્સા મળ્યા છે ક્યારે? બિલકુલ, આવા અનેક કિસ્સાઓ સમયે સામે આવતા હોય છે અને કેટલાક એક્સ્ટ્રીમ કેસમાં આમાં એટલી બધી માનસિક રીતે ઉત્પીડનનો ભોગ બનતા હોય છે. સ્ટુડન્ટ્સ વિઝા ઉપર યંગ યુવકો યુવતીઓ ત્યાં આવીને અત્યારે એક આર્થિક સંકળામણનો ભોગ બની રહ્યું છે યુકે. એટલે ત્યાં તમારે ભાડે રૂમ રાખવો હોય અથવા શેરિંગમાં તમે રૂમ રાખીને ક્યાંક રહેતા હો તો એ ખૂબ મોંઘું થઈ ગયું છે. પ્લસ ત્યાં ટ્રાવેલિંગ અત્યારે ખૂબ મોંઘું થઈ ગયું છે. તમે બસમાં કે ટ્રેનમાં ટ્રાવેલ કરો તો જે તમને પૈસા થાય ડે ટુ ડે, એ ખૂબ અત્યારે એનો પણ પૈસા ઉપર થઈ ગયા છે. પ્લસ ત્યાં આગળ અત્યારે ખાવા પીવાનું પણ ખૂબ મોંઘું થઈ ગયું છે. એટલે ટોટલ જે એક્સપેન્સીસ સ્ટુડન્ટ્સને એક દર વીકે થતો હોય એનું પ્રમાણ ઘણું ઊંચું છે. એટલે જે લોકલ વર્ષોથી ત્યાં રહે છે ને એમને પણ એવું લાગે છે કે મોંઘવારી હવે પહેલા કરતા ખૂબ વધી ગઈ છે. તો નવા આવેલા સ્ટુડન્ટ્સનું તમે વિચારી શકો છો કે એમની આર્થિક હાલત કેટલી તકલીફમય હશે. એક તો અહીંયાથી ઘણા મા બાપ લોન લઈને પણ બાળકોને મોકલતા હોય છે ત્યાં ભણવા માટે. હું એમને તો સૌથી પહેલા એ કહેવા માંગુ છું કે તમે 50 લાખની કે 1 કરોડની લોન લઈને બાળકોને જ્યારે બહાર આવી રીતે યુકે કે યુએસએ ભણવા માટે મોકલો છો, જોબ માર્કેટની ત્યાં અત્યારે કોઈ શ્યોરિટી નથી. એટલે એ યુવક કે યુવતી ઉપર એટલું બધું પ્રેશર હોય છે કે તમે જે લોન લીધી છે એમના માટે એમને ભરવા માટે પણ પ્રેશર હોય, લોકલ જે એક્સપેન્સીસ છે એ પણ એમને ચૂકવવાના હોય. ઉપરથી એમને જોબ માર્કેટમાં અત્યારે જોબ અવેલેબલ નથી, લોકલ લોકોને પણ નથી મળતી. તો આપણા બાળકોને જે નોકરી મળે કરવા માટે તેઓ ખૂબ જ પ્રેશર અનુભવી રહ્યા હોય છે. પણ હું એ સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે કેટલાક આમાં સ્કોલર્સ પણ છે જે સ્ટુડન્ટ્સને સાચે ભણવું છે, જેમને ત્યાંની સ્કોલરશીપ મળે છે. એવા બાળકોને ખરેખર બહાર નીકળવું જોઈએ કેમ કે એમને ત્યાંની યુનિવર્સિટીના કોઈ ખર્ચા નથી થતા. એવા પણ હું સ્ટુડન્ટ્સને જાણું છું કે જેમનો ત્યાં સ્ટાઇપેન્ડ પણ મળે છે અને એમની ફીસ પણ ચૂકવી આપવામાં આવે છે. તો એમાં એમના ફેમિલીને કે એમને પોતાને કોઈ આર્થિક રીતે સંકળામણનો અનુભવ નથી કરવો પડતો અને દેવામાં નથી ઉતરવું પડતું. અને એકદમ એક્સ્ટ્રીમ કેસીસ એવા પણ સામે આવ્યા છે કે જેમાં આવા યુવકો આપઘાતનો પણ રસ્તે જતા હોય છે અથવા ડ્રગ્સના રવાડે ચડતા હોય છે. કેમ કે એમને એવું થાય છે કે જો અહીંથી હું પાછો જઈશ ઘરે તો મારા મા બાપે જે લોન લીધી છે એ તો મારે ભરવાની આવશે, સમાજમાં આપણે શું મોઢું બતાડીશું અને કેવી રીતે આમાંથી રસ્તો કાઢીશું. એટલે ખૂબ સમજી વિચારીને તમારા બાળકને આગળ ભણવા માટે બહાર મોકલો.
ભાઈ મારી બહેનપણીએ એના દીકરાને મોકલ્યો છે કે મારી બહેને મોકલ્યો છે કે મારા ભાઈએ મોકલ્યો છે, માટે તમે જે ફોર્સ નો અનુભવ અત્યારે સામાજિક રીતે અહીંયા કરી રહ્યા છો કે દરેક જણ પોતાના બાળકને બહાર મોકલે છે, તો મારે પણ મારા દીકરાને કે દીકરીને બહાર ભણવા મોકલવા જોઈએ. તો તમે સાથે સાથે એ પણ વિચારો કે એમને ત્યાં જે પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે, તો એના એક્સ્ટ્રીમ જે એની તકલીફો એની ઉપર પડે છે અને એના કારણે એના જીવન ઉપર પડે છે, એનો ભોગ તમે પણ ક્યાંક ને ક્યાંક બનશો. તો બહુ જ સમજી વિચારીને બાળકને બહાર મોકલો, નહીં તો આપણા દેશમાં પણ હવે ઘણા બધા ચાન્સીસ બાળકોને મળે છે આગળ વધવા માટે. તો મારી ખાલી એક જ અપીલ છે કે ખરેખર બાળકને ભણવું જ છે તો અહીંયા પણ ભણવા માટે ઘણા રસ્તા છે, પૈસા કમાવા છે. તો તમે જો આટલા મોટી એમાઉન્ટ ભરીને બાળકોને બહાર મોકલતા હો તો એટલી એમાઉન્ટમાં આ દેશમાં પણ ઘણું બધું થઈ શકે એમ છે. એટલે હું એમ કહીશ કે તમે ફરવા માટે જાઓ દુનિયામાં, યુરોપમાં, અમેરિકામાં, એ માટે તમે ગમે ત્યારે જઈ શકો છો, પણ આવી રીતે આર્થિક રીતે આગળ વધવા માટે તમારી પાસે કોન્ક્રીટ જો કોઈ વ્યવસ્થા હોય તો જ આગળ વધજો અને એવા આર્થિક સંકળામણના કુવામાં ના જતા રહેતા તમે અને તમારા યંગ ચિલ્ડ્રન. બિલકુલ કૌશિકભાઈ, આપણે પણ એ થોડો અલગ સવાલ આના કરતા એટલા માટે, કારણ કે બંને દેશોની એ પરિસ્થિતિ સમજી, પણ ઘણી વખત એવું પણ થતું હોય કે આપની પાસે એવા પણ કિસ્સા આવતા હશે કે એક વખત આવી જાય અને શરૂઆતમાં જે વાત થઈ કે એમને ખ્યાલ આવે કે અચ્છા અમે જે કરી રહ્યા છે કદાચ અહીંયા કંઈ કામનું જ નથી, એટલે કાં તો ઘરે પાછા વળી જાય, એક એ ઓપ્શન હોય, અથવા બીજો ઓપ્શન કે મજૂરી કર્યા કરે, એક બીજો ઓપ્શન એમને લાગતો હોય છે અને એના જ કારણે ઘણી વખત આવી લાંબી કતારો આપણે જોઈએ. એટલે આ બે અલગ અલગ કન્ડિશન રહેતી હોય છે. પણ આપણી પાસેથી મારે એ જાણવું છે કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે આવી પરિસ્થિતિમાં આવતો હોય અથવા કોઈ વ્યક્તિ કે જે જોબ માટે આવ્યો છે જે આવી પરિસ્થિતિમાં આવી ગયો છે, ત્યારે એની માટે કોઈ સેફ એવા રસ્તા અથવા તો કોઈ વ્યક્તિ એવું વિચારે છે કે મારે એ સમજવું છે કે હું કદાચ આ કન્ટ્રીમાં જઈશ તો મારે શું કરવાનું, મારે શું ભણવાનું અથવા મારે કઈ જોબ સિલેક્ટ કરવાની છે, એટલે એવા કયા સેફ રસ્તા કે જે લોકોને આજની તારીખમાં ખબર હોવી જ જોઈએ? મિસ કામદારે જે વાત કરી એ લગભગ બધા જ દેશોમાં લાગુ પડે છે, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે અમેરિકા. પરિસ્થિતિ સ્ટુડન્ટ્સની અહીંયા એમ્પ્લોયમેન્ટને રિલેટેડ હોય તો ખૂબ કપરી પરિસ્થિતિ થતી હોય છે. બ્રેડ અને એગ્સ એ એક જ સસ્તામાં સસ્તો ખોરાક છે. બધી જગ્યાએ ભારતીય ખોરાક મળી જાય છે એવું પણ નથી. કેટલાક કોર્સીસ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને અત્યારે શરૂ થયા છે. ઇવન ઇલેક્ટ્રિક વ્હીકલ ટેકનોલોજીના કોર્સીસ થયા છે જે તદ્દન બિનઉપયોગી છે. એના સ્પેસિફિક માસ્ટર્સ ને એની આગળની ડિગ્રીઓ હોય તો જે કામ આવે એવા છે. એટલે જે ગ્રેજ્યુએશન લેવલે જે કોર્સીસ છે એની અંદર મોટાભાગે તો મિસગાઈડ થાય છે એ લોકો, અને પછી એનું જોબ માર્કેટ જયારે શોધવા જાય છે ગ્રેજ્યુએશન પછી અથવા ઇવન પોસ્ટ ગ્રેજ્યુએશન પછી, તો એ કોર્સીસની અંદર એમને મુશ્કેલી પડે છે. જોબ માર્કેટ એ મુશ્કેલ છે અને H1 વિઝા માટેની પણ અત્યારે સંકળામણ અમેરિકામાં થઈ રહી છે. ખૂબ જ રિસ્ટ્રિક્ટેડ કંપનીઓને એ અલાઉ કરવામાં આવે છે. એટલે એમને H1 વિઝા એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ વિઝા મળ્યા પછી પણ 2 કે 3 વર્ષની મુદત બાદ એ લોકોને સિક્યોરિટી ફરીથી રિન્યુ થશે કે નહીં એ પણ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે. એ બહુ જ અનસર્ટનિટી ની અંદર સ્ટુડન્ટ્સ અને કામદાર એ બંને H1 વાળા એ લોકોને માટે મુશ્કેલી ઉભી થઈ છે. કેનેડાની વાત કરીએ તો અત્યારે કેનેડા, ઇવન અમેરિકા, એ લોકોએ એડમિશન્સ રિસ્ટ્રિક્ટ કર્યા છે. અને ત્યાં સુધી અહીંયા અમેરિકાએ તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને ત્યાં સુધી એમના સોશિયલ પેજીસ, વોટ્સઅપ છે અથવા તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એ બધું ચેક કરવાનું શરૂ કર્યું છે અને એના માટે ભારત સરકારે અવાજ ઉઠાવવો જોઈએ. ઇટ્સ ઇલીગલ. પણ અમેરિકી તંત્ર પોતાની મનમાની અત્યારે કરી રહ્યું છે. એ પરિસ્થિતિની અંદર ખૂબ જ મોટી સ્ક્રુટિનીમાંથી સ્ટુડન્ટ્સે પસાર થવું પડે છે અને 50 લાખ કરોડ રૂપિયાની જે લોન્સ લઈને આવે છે, હવે એ 85 રૂપિયાનો ભાવની સામે $1 લઈને જો કામ કરવાનું હોય તો એ વધારે કપરી પરિસ્થિતિ ઊભી કરે છે. બિલકુલ. એટલે આખી આ તમામ પરિસ્થિતિ સમજી છે, કારણ કે વિદેશમાં જવું પરંતુ ત્યારબાદ ત્યાંની વાસ્તવિકતા જોવી અને એ વાસ્તવિકતા જોયા બાદ કદાચ એ વાતનો ખ્યાલ આવે કે કદાચ એ સ્વપ્ન આપણે ભારતમાં રહીને જોતા હતા
પરિસ્થિતિ અહીંયા કંઈક અલગ છે અને એટલા જ માટે આગળ પણ ચર્ચાને યથાવત રાખીશું અને આગળ એ સમજીશું કે આવી જો પરિસ્થિતિ છે અને કદાચ કોઈ વિદ્યાર્થી ત્યાં ફસાયેલા છે તો તેમના માટે શું. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. અને ફરી એક વખત એ જ ચર્ચા, કારણ કે વિદેશમાં જવાની એક હિલચાલ સ્વપ્ન તો હોય છે, પરંતુ વાસ્તવિકતા જ્યારે કંઈક અલગ નજરે પડે ત્યારે સ્વાભાવિક રીતે એક ઠોકર પણ લાગતી હોય છે અને આના વિશે આગળ પણ ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે. પંકજભાઈ, આપને પ્રશ્ન એ કે આખી આપણે આ ચર્ચા કરી એમાં અલગ અલગ પાસાઓને સમજ્યા, તમે પોલિસી સમજાવી, તમામ લોકોને એ વાતનો ખ્યાલ આવ્યો હશે. હવે શું? કારણ કે અત્યારનો સમય 2-3 વર્ષ થોડી રાહ જોવી પડે એવી પરિસ્થિતિ હોય, પણ જે લોકોને હજુ પણ એવી ઉતાવળ છે કે ના અમે જઈએ, અમે કંઈક કરીશું, અમે જોઈ લઈશું ત્યાં જઈને, એમના માટે શું કહેશો? સૌથી પહેલો જે ક્રાઇટેરિયા છે કે જે ડિસ્કશન થયો, એક તો તમારી પાસે સારા પર્સન્ટેજ હોય અને તમે જ્યારે એડમિશન પ્રોસેસ કરો છો અને તમને યુનિવર્સિટી તરફથી જે સ્કોલરશીપ મળતી હોય 50-70%, 80% સુધી સ્કોલરશીપ મળતી હોય, તો દેટ ઇઝ ધ ફર્સ્ટ ચોઇસ યુ શુડ ગો, જેથી એનું જે મેજોરિટી 80-90% કોસ્ટ છે એ સૌથી પહેલા ઓછું થઈ જાય છે. બીજું, જે સ્ટુડન્ટ્સને એવું છે કે મારે જવું જ છે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે, તો સૌથી પહેલા એમને જે પર્ટિક્યુલરલી એમને શું ભણવું છે એના કરતા એ જોવાનું હોય છે કે પર્ટિક્યુલર ન્યુઝીલેન્ડ જાઓ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, તો એ પર્ટિક્યુલર જે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ જે કોટા રિલીઝ કરે છે પરમનન્ટ રેસિડન્સ માટે, તો પર્ટિક્યુલરલી શું કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે કેનેડાની ચર્ચા કરીએ છીએ, તો કેનેડામાં અત્યારે જે સ્ટુડન્ટને પરમનન્ટ રેસિડન્સ વિઝા નથી થતા તેમના માટે બેસ્ટ ઓપ્શન એ છે કે ફ્રેન્ચ લેંગ્વેજ શીખી લે. ફ્રેન્ચ લેંગ્વેજ જે વ્યક્તિ શીખી લે છે એને બહુ જ ઓછા પોઈન્ટે પરમનન્ટ રેસિડન્સ વિઝા આપે છે. એની સેપરેટ કોટા એ કેનેડિયન ઇમિગ્રેશને રિલીઝ કરેલો છે. તો અહીંથી હવે પછી કોઈ સ્ટુડન્ટ્સને જવું છે અને પરમનન્ટ રેસિડન્સમાં સેટ પણ થવું છે અને જવું છે, તો એ લોકોએ આ લેંગ્વેજ સ્કિલ્સ જે છે પોતાની જાતને ડેવલપ કરવી જોઈએ. અને જે થર્ડ આપણે ચર્ચા કરી કે એવું પર્ટિક્યુલર સેક્ટર સિલેક્ટ કરવું જોઈએ કે જે ઓક્યુપેશન ડિમાન્ડ લિસ્ટમાં છે, જેથી ત્યાં એ એજ્યુકેશન પૂરું કરે, કારણ કે ફિલ્ડની શોર્ટેજ છે, તો એ પર્ટિક્યુલર સેક્ટરના બેઝિસ ઉપરથી એનું પરમનન્ટ રેસિડન્સ વિઝા થઈ શકશે. આ 3 સેક્ટર 3 પર્ટિક્યુલર ધ્યાન રાખે તો આજે પણ એક ઓપ્શન છે કે જે આપણે કોલ લઈ શકીએ. બિલકુલ, બિલકુલ. અને એટલા માટે, કારણ કે હજુ થોડું આના વિશે સમજવું છે, આપણી સાથે અન્ય એક ગેસ્ટ પણ જોડાયા છે, આપણી સાથે શિક્ષણવિદ અત્યારે જોડાયા છે અને તેમની પાસેથી પણ એ પરિસ્થિતિ સમજીશું. ભરતસિંહ ચૌહાણ, શિક્ષણવિદ, આપણી સાથમાં. સર, કારણ કે લોકો વિદેશ જવા માટે ખૂબ ઉત્સાહિત હોય છે અને એમાં કોઈ પણ પરિસ્થિતિ, કદાચ અહીંયા કામ કરે ન કરે પણ બહાર કામ કરવા માટે ખૂબ તૈયાર હોય છે. કારણ કે આપ ઘણા બધા લોકો સાથે આપની વાતચીત પણ થતી હોય, ઘણા બધા લોકોને આપ મળતા પણ હોવ અને કેટલાય વિદ્યાર્થીઓ અલગ અલગ માઇન્ડસેટ સાથે જવાનો પ્રયાસ કરતા હોય. વિદ્યાર્થીઓ હોય અથવા તો જે વર્ક પરમિટ પર જતા હોય તેમની પણ વાત કરી લઈએ. તો આપ જ્યારે જુઓ છો ત્યારે આપનું આંકલન શું છે? શું ખરેખર એ પરિસ્થિતિ સમજ્યા વગર જતા રહેતા હોય છે? મારી દ્રષ્ટિએ ભારતમાં અત્યારે નોકરીઓમાં શોષણ યુગ ચાલી રહ્યો છે અને દરેક નોકરીઓમાં અત્યારે ભારતમાં હાઈ પેકેજની નોકરી હોય કે પછી લોઅર પેકેજની નોકરી હોય, આ બધામાં શોષણ ચાલી રહ્યું છે. અને વચ્ચેની નોકરીઓ જે હોય, જે વર્ષો પહેલા એક વચ્ચેની નોકરી પણ હતી, એ ગાયબ થઈ ગઈ છે ભારતમાંથી. અત્યારે તમને હાયર પેકેજની જ નોકરી મળે અથવા તો 15 થી 20 હજારની નોકરી જ મળે. એટલે વચ્ચેની નોકરીઓ જે ગાયબ થઈ ગઈ છે એને પરિણામે જે લોકો બહુ હાયર એજ્યુકેશન પ્રાપ્ત નથી કરી શકતા અથવા નીચલા લેવલે પણ કામ નથી કરી શકતા એવા લોકોનો ક્રેઝ ફોરેન જવાનો વધી ગયો છે. એમને દેખાય છે કે અમારા આ એજ્યુકેશનમાં આપની પાસે હું આવું આપને સવાલ કરું. ભરતભાઈ, કન્ટિન્યુ. હેલો. જી સર, કન્ટિન્યુ. એટલે આ ક્રેઝ જવાનો વધ્યો એનું કારણ એક જ છે કે ભારતમાં 2 પ્રકારની, મેં તમને કહ્યું એમ, નોકરી છે, હાયર પેકેજ અને લોઅર પેકેજ. એટલે 15-20 હજાર વાળી નોકરી મળે યા તો તમને 18-20 લાખનું પેકેજ મળે. પણ 50 હજારની, 60 હજારની, 70 હજારની નોકરીઓ બિલકુલ ગાયબ થઈ ગઈ છે. અત્યારે એ જે નોકરીઓ હતી એમાં બધી જગ્યાએ ફ્રેન્ચાઇઝીસ આવી ગઈ છે અથવા તો સરકારી નોકરીઓમાં બી 11 મહિનાની નોકરીઓ આપવામાં આવે છે. દર વર્ષે 11 મહિના થાય છે. એટલે લોકોને થાય છે કે આમાં જીવવું એના કરતા આપણે ત્યાં જતા રહીએ અને અહીંયા જે ડિફિકલ્ટી છે એ ડિફિકલ્ટી ત્યાં 2-3 વર્ષ સહન કરી લઈશું, પણ 2-3 વર્ષ પછી અમે કોઈ જગ્યાએ સેટ થઈ જઈશું.
એટલે એ ભાવનાથી આ ક્રેઝ વધી રહ્યો છે. આ જે જવાનો ક્રેઝ છે એને કારણે છે. બીજું મેં તમને કહ્યું શોષણ. અહીંયા હાઈ પેકેજની નોકરીમાં પણ સમયનું શોષણ તો ખૂબ થાય છે. આવવાનો સમય નક્કી હોય છે, છૂટવાનો સમય નક્કી નથી હોતો. જયારે યુરોપિયન કન્ટ્રીઝની અંદર ટાઈમિંગ હોય છે. તમારી જો અગર 9 થી 3 ની જોબ હોય તો 3 વાગ્યા પછી તમારા ઘરે કોઈનો ફોન બી નહીં આવે. સેટરડે સન્ડે તમને રજા હોય તો કોઈ તમને ફોન નહીં કરે. એટલે હાયર પેકેજ વાળા લોકો પણ જાય છે કે ભાઈ એમને જોઈએ છે. અને બીજું ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાંનું જે લોકલ હોય છે, આરોગ્ય છે, એજ્યુકેશન છે. બિલકુલ યુકેમાં મારો સન છે, કોલેજમાં લેક્ચર અને આગળ વધતા હોય. બિલકુલ રત્નજી, આપને સવાલે, કારણ કે 1 મિનિટમાં આપની પાસેથી જવાબ લઈશ છેલ્લા, કે હવે આખી જે આ પરિસ્થિતિ અને એ ચર્ચા કરી એ વિદ્યાર્થીઓ કે જે યુકેમાં કદાચ આવ્યા હોય અને કદાચ કોઈ એવી કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય, એમની માટે આપનો શું સંદેશ છે? અત્યારે ફસાઈ ગયા છે અને એમને બહાર નીકળવું છે, કાં તો કામની દ્રષ્ટિએ હોય અથવા ત્યાં આવીને કદાચ ફસાઈ ગયા હોય, એમની માટે શું સંદેશ? જી, મારો એક જ સંદેશ છે કે તમે ખૂબ ધ્યાન રાખો, કોઈ ફેક માણસના વાતમાં નહીં આવતા. ઘણી વખતે કોઈ એવા લોકો તમને મળે કે ભાઈ આ કામ હું કરાવી દઈશ, તમારી પાસે આટલા પૈસા થશે, તમારા પૈસા પણ જાય અને તમે સાથે સાથે ખોટી રીતે કાયદાકીય આંટીઘૂંટીમાં પણ ફસાઈ જાઓ. માટે ખૂબ સમજી વિચારીને આગળ વધજો. યુકેમાં એવી ઘણી સંસ્થાઓ છે, લોકલ સંસ્થા જે તમારી મદદ કરી શકે. હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ એવા ગ્રુપ્સ ચાલે છે જેમાં તમે આપસમાં એકબીજાની સાથે વાત કરી શકો, સ્ટુડન્ટ્સ તરીકે કે વર્ક વિઝા ઉપર હો છતાં પણ. અને સાથે સાથે ઇન્ડિયન હાઈ કમિશન છે યુકેમાં, ત્યાં પણ તમે સંપર્ક કરી શકો છો. મારે એટલું જ કહેવું છે કે થોડુંક સંયમ રાખજો. જો તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો ત્યાં આગળ, તો એવું કશું ખોટું ના કરતા કે જેનાથી તમે કાયદાકીય રીતે ફસાવો અને આર્થિક રીતે પણ સંકળામણનો ભોગ બનો. માટે યુકેમાં ઘણી ઓપોર્ચ્યુનિટીઝ આવતી હોય છે. થોડા સમયે, જેમ મેં કીધું, કાયદાઓ કોન્સ્ટન્ટલી બદલાય છે, તો તમે એનું થોડું સ્ટડી કરતા રહો અને સાથે સાથે સમજવાની કોશિશ કરો. જો કશું શક્ય ન બને તો આપણે પાછા પણ આવી શકીએ ઇન્ડિયા, અને આગળ ઉપર જયારે કોઈ ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે પણ એનો ઉપયોગ કરી શકાય. કેમ કે અત્યારે આખી દુનિયા કામ લેવાની જરૂર છે કે આવી પરિસ્થિતિથી કદાચ બચી શકાય છે. વાત આપે કરી. હેમંતભાઈ, આપની પાસેથી પણ એ જ છેલ્લા 30 થી 40 સેકન્ડમાં જવાબ લઈશ. શું સંદેશ એ વિદ્યાર્થીઓ માટે, એ લોકો માટે કે જે ઓલરેડી ત્યાં છે, ફસાઈ ગયા છે, અથવા તો જે લોકો ઈચ્છુક છે બહાર આવવા માટે? જો વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે એના માટે, જેમ અહીંયા બી કેનેડામાં ઘણા ઓર્ગેનાઇઝેશન છે, હું બી જે ઓર્ગેનાઇઝેશન જોડે જોડાયેલો છું, અમે બી મદદ કરીએ છીએ. અમે અહીંયા મનસ શાંતિ કરીને, જે તમે જે સ્યુસાઇડના કેસીસ થયા એના માટે બી અમે કામ કરી રહ્યા છીએ, અમારું ઓર્ગેનાઇઝેશન. પણ એક જ કહીશ કે આટલા બધા એક્સપર્ટોએ ઘણી બધી માહિતીઓ આપી છે. શ્રોતા જો એ સાંભળે, કેનેડા આવવું છે જરૂર આવો, પણ ટાઈમ આપો. હમણાં સરખો ટાઈમ નથી. આખા વિશ્વમાં ઉથલ પાથલ થઈ રહી છે, તો કેનેડાને બી થોડો ટાઈમ આપો, કેનેડાની ઇકોનોમીને ટાઈમ આપો. જરૂર આવો, પણ થોડો ટાઈમ આપો, સંયમ આપો. ઓકે, કૌશિકભાઈ. હા, બિલકુલ કૌશિકભાઈ, છેલ્લા આપને એ પ્રશ્ન, કારણ કે યુએસએમાં પણ લોકો આવવા માટે ખૂબ ઉત્સાહિત હોય છે, તેની માટે તૈયારીઓ કરતા હોય છે. 30 સેકન્ડમાં આપની પાસેથી એ જવાબ. હજુ કેટલો સમય રોકાય અને એના પછી કોઈ સ્ટેપ લે? 3 વર્ષ જ્યાં સુધી ટ્રમ્પ શાસન છે ત્યાં સુધી, બને ત્યાં સુધી જો સ્કોલરશીપ ના મળવાની હોય તો મોટા ખર્ચ કરીને આવવાની જરૂર નથી, એવું ચોક્કસ માનું. વાયા કેનેડા જે અત્યારે રૂટ છે, કેનેડાએ 35% જેટલી યુનિવર્સિટી જગ્યાઓ ઓછી કરી છે, અને વાયા કેનેડાથી અમેરિકા આવવા માંગતા સ્ટુડન્ટ ઘણા બધા ડિસેપિયર કેનેડામાં થઈ જાય છે, અને મોટો ઇસ્યુ છે. હેમંતભાઈ એ કદાચ ખ્યાલ હશે કે કેનેડા એ ઇઝી રસ્તો અમેરિકા આવવા માટેનો છે, તો એ અત્યારે એવોઇડ કરે પરિસ્થિતિમાંથી. બિલકુલ, કારણ કે સમયનો અભાવ છે એટલે ચર્ચા પૂર્ણ કરવી પડે છે. પરંતુ આજે માર્ગદર્શન અત્યારે લોકોને મળ્યું છે, એમને ખ્યાલ આવ્યો હશે કે જો કદાચ પરિસ્થિતિ આવી કોઈક આવી છે તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને એ વિદેશ જવાની ખેલછા અને વાસ્તવિકતા જ્યારે કંઈક અલગ નજર પડતી હોય ત્યારે આખી પરિસ્થિતિને આજે સમજવાનો પ્રયાસ કર્યો છે, અને જો એ પરિસ્થિતિમાં ફસાયા હોય તો કેવી રીતે બહાર નીકળવું તેનું પણ આજે માર્ગદર્શન મેળવ્યું છે. એટલે અપેક્ષા કે જેટલા પણ લોકો હવે બહાર જવાનું કદાચ વિચારી રહ્યા છે તો સમજી વિચારીને સ્ટેપ લેશે, અને જેટલા પણ લોકો ત્યાં છે એ તમામ પરિસ્થિતિઓને સમજશે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.
ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કર, ગ્રોથ